હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવે ભતુરા, છોલે ભતુરેના ભતુરા. એના માટે મેં શું કર્યું છે, બે વાડકી મેંદાનો લોટ લીધો છે. એમાં શું કરવાનું, આપણે વચમાં જરા ખાડો કરવાનો. આપણે ખાડો કર્યો, એમાં આ 1 ટેબલસ્પૂન કાપીને સાકર, આપણે સાકર નાખવાની અને સોડા, આપણે આમાં સોડા નાખવાના. હું આ નાની ચમચી ભરીને સોડા નાખું છું. નાની ચમચી ભરીને સોડા નાખ્યા આપણે. હવે ફ્રેન્ડ શું કરવાનું, આ ગરમ પાણી છે, આ ગરમ પાણી એના ઉપર થોડું નાખવાનું. અહીંયા મેં પાણી ગરમ કર્યું છે. બીજી આઈટમ શું જોશે, દહીં, 1 ટેબલસ્પૂન ભરીને દહીં અને મીઠું, અને આપણે લોટ બાંધવાનો, અને તેલ જોશે. તો હવે આપણે આમાં મીઠું નાખીએ સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું. તેલ, તેલ હમણાં થોડુંક નાખું છું, પછી હું થોડુંક તેલ નાખીશ. તેલ અને દહીં. પહેલા આપણે આને બરાબર મિક્સ કરી દઈએ, એટલે સોડા બરાબર સ્પ્રેડ થઈ જાય. હવે આમાં નાખું છું દહીં. દહીં નાખ્યું અને આને આપણે હાથેથી બરાબર મિક્સ કરી દઈએ. આ બહુ સરસ લાગે ભતુરા. અને આ ભતુરા આપણે છોલે સાથે તો જાય જ, વિથ છોલે ભતુરે. બટ તમે કોઈ બી પંજાબી સબ્જીમાં બી ભતુરા ખાઈ શકો. હવે હું શું કરું છું, આ જ પાણીથી લોટ બાંધું છું. આપણે થોડો નરમ લોટ બાંધવાનો. હવે આપણે શું કરવાનું, આમાં તેલ નાખવાનું. પહેલા મેં થોડુંક તેલ નાખેલું, હવે જરા તેલ નાખીએ આપણે આમાં. અને આવી રીતે કરવાનું. અને જેટલો તમે આવી રીતે નીડ કરશો ને, એટલો વધારે ભતુરા સોફ્ટ થશે. જેટલું થાય એટલું નીડ કરવાનું આને આવી રીતે. જો કેવો સરસ આપણો લોટ બંધાઈ ગયો. શું કરવાનું, આ લોટ છે ને, હું થોડું તેલ હાથમાં લઉં છું અને અહીંયા બધે ચોપડી દેવાનું. આ તેલથી ચારે બાજુથી આપણે તેલમાં ચોપડી દેવાનું. આપણે તેલ લગાવે છે આવી રીતે. અને આ એક
લેવાનું, એને હું ભીનું કરું છું. આ ઉપર સ્પ્રેડ કરી દેવાનું આવી રીતે. અને હવે આને આપણે 1 કલાક સુધી રેસ્ટ આપવાનો, ટિલ 1 hour અને રેસ્ટ આપવાનો. 1 કલાક પછી આપણે આપણા ભટુરા કરવાના ચાલુ કરશું. આપણે જોઈએ આપણો લોટ સરસ થઈ ગયો. હવે આપણે ભટુરા ઉતારવાના ચાલુ કરીએ. આપણે એક નાનો લુવો લઈએ અને પાછું કવર કરી દેવાનું એટલે સુકાઈ ન જાય, કારણ કે મેંદો જલ્દી સુકાય. અને હવે આપણે ભટુરા ઉતારીએ. અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે મેં. આને છે ને બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી આપણે કરવાની. અને તમે રાઉન્ડ શેપ બી આપી શકો અને લંબ ગોલ બી આપી શકો. સી ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ભટુરા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.